કચ્છના અંજાર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ મુસ્તાક ઉર્ફે મુસ્યો બાયડ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી. રોટરી નગર વિસ્તારમાં 16 લાખના પ્લોટ પર 22 લાખની કિંમતની જમીન પર આરોપીએ દબાણ કર્યું હતું. સ્થાનિક પ્રશાસને આ દબાણ દૂર કરવા માટે વિશાળ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી, જેમાં રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યું. આ કાર્યવાહી દરમિયાન 222.75 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી, જે લાંબા સમયથી દબાણ હેઠળ હતી. મુસ્તાક બાયડ પર અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં જમીન કબજા, ધમકી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તંત્રએ દબાણ દૂર કરીને જાહેર જમીન પછી મેળવીને કાયદાનું પાલન કરાવ્યું. પ્રશાસન દ્વારા આવી કાર્યવાહીથી સ્થાનિકોમાં સુરક્ષાનો ભાવ વધ્યો છે અને દબાણકારો સામે કડક સંદેશો ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આવનાર સમયમાં પણ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે સતત કાર્યવાહી કરવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે કચ્છ જિલ્લામાં દબાણ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે તંત્ર સક્રિય છે. જાહેર જમીન પરના દબાણ દૂર કરીને પ્રશાસન નાગરિકોને ન્યાય અને સુરક્ષા આપવાનો સંકલ્પ ફરીથી મજબૂત કર્યો છે.